રાજકોટની અંદર 90 કરોડનો ખર્ચે બનેલો ગોંડલ ચોકડી બ્રિજ જોખમી બન્યો છે। જોઈન્ટ વચ્ચે એક હાથ ચાલ્યો જાય એટલી મોટી તિરાડ પડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા। રાજકોટની ગોંડલ ચોકડી જ્યાંથી દરરોજ લાખો વાહન પસાર થાય છે, અમદાવાદને જોડતો એ નેશનલ હાઈવેનો એ બ્રિજ છે, એ રાજકોટની ગોંડલ ચોકડી પરના બ્રિજ પર જે તિરાડ પડી છે અને મોટી દુર્ઘટના ઘટવાની પણ આશંકા છે, ત્યારે બ્રિજના બે જોઈન્ટ વચ્ચે એક હાથ ચાલ્યો જાય એટલી મોટી તિરાડ પડી છે અને નીચેથી પસાર થતા તમામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। વર્ષ 2023માં જ 90 કરોડના જંગી ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। એ 6 લાઇન બ્રિજમાં 2 વર્ષમાં જ તિરાડ પડતા હવે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થાય છે। ભ્રષ્ટાચારના ગાબડા પડતા એ બ્રિજની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 1.2 કિમી લાંબો બ્રિજ વાહન ચાલકો માટે અત્યારે મોતનો ગાળિયો બન્યો એવું લાગી રહ્યું છે। અગાઉ પણ આ જ બ્રિજના જોઈન્ટમાં એક તિરાડ પડી હતી, પરંતુ તંત્રએ માત્ર થીંગડા માર્યા હતા અને ફરી એક વખત હવે નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે કે બ્રિજ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે તિરાડ વધુ પહોળી થવાની ભીતિ અત્યારે દેખાઈ રહી છે। કરોડોના ખર્ચે બનેલો બ્રિજ આટલો વહેલો કેમ બગડ્યો, એવો પણ જનતા અત્યારે સવાલો કરી રહી છે। તિરાડના કારણે બ્રિજ પરથી પસાર થતી વખતે વાહનોમાં એક જોરદાર ઝાટકો પણ અનુભવાય છે અને તંત્ર હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યાં કોઈ પણ પ્રકારની એ કામગીરી કરવામાં નથી આવી। નબળી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયો હોવાનો પણ સ્થાનિકો અત્યારે આક્ષેપ લગાવી રહ્યા છે, પરંતુ ગોંડલ ચોકડી જેવા વ્યસ્ત રૂટ પર બ્રિજની આ હાલત તંત્રની બેદરકારીનો એક નમૂનો દેખાડે છે। જો તાકીદે સમારકામ નહીં થાય તો ગમે ત્યારે બ્રિજ બેસી જવાનો ભય છે। થોડા સમય પહેલાં અમદાવાદના સુભાષ બ્રિજમાં પણ આવું જ થયું હતું, પરંતુ આ તો 2 જ વર્ષ પહેલાં એટલે કે 23માં તે બ્રિજ બનાવ્યો અને 2 વર્ષમાં જ તે બ્રિજની અંદર એક મોટી તિરાડ જોવા મળતા હવે તંત્ર સામે અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।